Good morning, students. This is going to be the last lecture of this chapter, that is number system. નંબર સિસ્ટમમાં જે મેં તમને કન્વર્ઝન કરાવ્યું છે એનું આ લાસ્ટ કન્વર્ઝન છે, એટલે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ડેસિમલ ટુ હેક્ઝાડેસિમલ. સૌથી પહેલાં આપણે ડેસિમલ લીધું, પછી આપણે લીધું બાઇનરી, પછી લીધું ઓક્ટલ, અને હવે લાસ્ટ ટર્ન કોનો આવ્યો છે? હેક્ઝાડેસિમલ. આઈ રિપીટ, બરાબર કાન ખોલીને સાંભળજો અને કાં તો જે હું બોલું છું એ લખી લેજો. ડેસિમલ ટુ અધર નંબર સિસ્ટમ જ્યારે કરવાનું હોય ત્યારે ભાગાકાર આવે. અધર નંબર સિસ્ટમ ટુ ડેસિમલ કરવાનું હોય ત્યારે ગુણાકાર આવે. પણ આ બધું કરતી વખતે જે કોઈ પણ નંબર સિસ્ટમ છે એનો બેઝ ખાસ ધ્યાનમાં રાખવાનો. ડેસિમલનો બેઝ છે 10, બાઇનરીનો 2, ઓક્ટલનો 8 અને હેક્ઝાડેસિમલનો 16. આટલી વસ્તુ મિનિમમ યાદ રાખવાની છે. પછી આવે છે અધર નંબર સિસ્ટમ ટુ અધર નંબર સિસ્ટમ. અહીંયા અધર વર્ડ જે હું યુઝ કરું છું એ ડેસિમલ સિવાયની નંબર સિસ્ટમ. તો ડેસિમલ સિવાયની નંબર સિસ્ટમ છે બાઇનરી, ઓક્ટલ અને હેક્ઝા. એટલે ગર્લ્સ, પહેલાં 3 લેક્ચર હતા આ ચેપ્ટરના, એમાં આપણે ખાલી ડેસિમલ વિશે જોયું. પછી ચોથો જે લેક્ચર હતો એમાં આપણે બાઇનરી નંબર સિસ્ટમને લીધી, અને બાઇનરી ટુ ઓક્ટલ એન્ડ બાઇનરી ટુ હેક્ઝા. પણ હવે જ્યારે આવું આપણે કરીએ છીએ ત્યારે આપણી પાસે એવી કોઈ ડાયરેક્ટ રીત નથી કે જેનો ઉપયોગ કરી અને આપણે અધર નંબર સિસ્ટમ ટુ અધર નંબર સિસ્ટમ સમ કેલ્ક્યુલેટ કરી શકીએ. તો આપણે શું કરવું? તો આપણે ડેસિમલ નંબર સિસ્ટમની હેલ્પ લેવી. કેવી રીતે? તો કે ધારો કે બાઇનરી હોય, બાઇનરી ટુ ઓક્ટલ, તો પહેલાં બાઇનરી ટુ ડેસિમલ કરવાનું અને પછી ડેસિમલ ટુ બાઇનરી. એટલે અધર નંબર સિસ્ટમ ટુ અધર નંબર સિસ્ટમમાં સમ હંમેશા 2 સ્ટેપનો રહેશે. એક સ્ટેપમાં સમ નહીં થાય. પહેલા સ્ટેપમાં તમારે ગુણાકાર આવશે, બીજા સ્ટેપમાં તમારે ભાગાકાર આવશે. આ વસ્તુ હું લગભગ 8-10 વખત રિપીટ કરી ચૂકી છું અને હજી અત્યારે આ લાસ્ટ લેક્ચર જે છે એમાં રિપીટ કરું છું. એટલે તમને લોકોને કાંઈ પણ કન્ફ્યુઝન રહી ગયું હોય અથવા આગળના લેક્ચરનું કાંઈ લખવાનું રહી ગયું હોય તો અત્યારે પણ આ વસ્તુ લખી શકો છો. બરાબર? હવે આપણે આવ્યા લાસ્ટ નંબર સિસ્ટમ હેક્ઝાડેસિમલ. હેક્ઝાડેસિમલનું ડેસિમલ ટુ થઈ જ ગયું છે સૌથી પહેલાં. હવે કયું બંને રહી ગયું? બાઇનરી એન્ડ ઓક્ટલ. તો કે હેક્ઝા ટુ બાઇનરી એન્ડ હેક્ઝા ટુ ઓક્ટલ. પહેલાં તો કોઈ પણ નંબર સિસ્ટમ આવે એનો બેઝ વિચારી લેવાનો. તો કે હેક્ઝાનો બેઝ છે 16 અને બાઇનરીનો બેઝ છે 2. ઓકે, આપણે એક્ઝામ્પલ ડાયરેક્ટ જોઈ લઈએ. તો કે હેક્ઝાડેસિમલ નંબર મેં લીધો છે 9A. એની વેલ્યુ છે 10. ઓકે, સ્ટેપ 1 વુડ બી ટુ કન્વર્ટ હેક્ઝાડેસિમલ નંબર ટુ ડેસિમલ નંબર. ઓકે, 9A, 9ને છૂટો પાડશું એથી, એટલે એની જગ્યાએ આપણે 10 મૂકશું અને 9 તો એઝ ઇટ ઇઝ. એટલે 9 × 16⁻1 અને 10 × 16⁻0. બરાબર? અહીંયા 16નો બેઝ આવશે અને કોઈ પણ નંબર હોય એનો 0 ઘાત એટલે 1, એટલે 10 × 1 એન્ડ 9 × 16. હજી એકવાર કહું છું કે 16નો ટેબલ એક શીખી લેજો તો એક્ઝામમાં બહુ ફટાફટ સમ્સ થઈ જશે.
તમારે આ સબ્જેક્ટ છે એમાં પેપર 2 કલાકનું જશે, બરાબર, 50 માર્ક અને 2 કલાકનું પેપર, એટલે આમ તો પૂરું થઈ જ જશે આરામથી, પણ સમ જો ફટાફટ થઈ જાય તો તમારે ઘણો ટાઈમ બચે થિયરી માટે. 9A 144 પ્લસ 10 ઇટ ઇઝ ઇક્વલ ટુ 154. એટલે ગર્લ્સ, જે 9A નંબર હેક્સાડેસિમલ છે એનો ડેસિમલ તમને કયો મળ્યો? 154. પણ આ હતું સ્ટેપ 1. હવે સ્ટેપ 2 છે, એમાં આપણે આ જે 154 મળ્યા એને બાઇનરીમાં કન્વર્ટ કરવા પડશે, એટલે ડિવાઈડ બાય 2, બરાબર. સ્ટેપ 2 ડેસિમલ ટુ બાઇનરી. ડેસિમલ નંબર 154 છે, બરાબર. એ 154 ને 2થી ભાગતા જાઓ. ઓડ ઇવન તો આવડે જ છે બધાને, બેકી સંખ્યા છે એટલે શેષ વધશે 0, રિઝલ્ટ આવશે 77. 77 ને 2થી ભાગો, રિઝલ્ટ આવશે 38, શેષ વધશે 1. 38 ને 2થી ભાગો, રિઝલ્ટ આવશે 19, શેષ વધશે 0. આ બધું તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, આ બધું તમે ખાલી આમાંથી કોપી પેસ્ટ કરી લેશો તો પણ ચાલશે, બરાબર. બસ તમને તમારી જાતે જે સામું કરો ને, કોઈ પણ નંબર લઈ લો, તમે તમારી જાતે બનાવી શકો, તો એનું તમે આન્સર ફાઇન્ડ કરી શકો. બુકમાં પણ ઘણી બધી એક્સરસાઇઝ આપેલી છે, બરાબર. પછી 19 છે એને 2થી ડિવાઈડ કરશું એટલે રિઝલ્ટ આવશે 9 ને શેષ વધશે 1. 9 ને 2થી ડિવાઈડ કરશું એટલે રિઝલ્ટ આવશે 4, શેષ વધશે 1. 4 ને 2થી ડિવાઈડ કરશું તો રિઝલ્ટ આવશે 2, શેષ વધશે 0. 2 ને 2થી ડિવાઈડ કરશું, રિઝલ્ટ આવશે 1, શેષ વધશે 0. અને 1 ને 2થી ડિવાઈડ કરશું તો નહીં કરી શકીએ, કારણ કે 1 છે એ 2થી નાના છે, એટલે શેષ વધશે 1, બરાબર. ભાગ તો ચાલવાનો જ નથી એટલે 0 જ ઓબ્વિયસ છે. અહીં આપણે શેષ જોવાની છે, તો શેષને આપણે રિવર્સમાં જોઈએ તો 1 0 0 1 1 0 1 0. ધીસ ઇઝ ધ આન્સર. કોનો આન્સર છે આ? 9A. એટલે કે હેક્સાડેસિમલ નંબર 9A જો તમારી પાસે હોય અને એને બાઇનરીમાં કન્વર્ટ કરો તો તમને શું આન્સર મળે? 1 0 0 1 1 0 1 0. અહીંયા રેડ ફોન્ટમાં ઓલરેડી મેં લખેલું છે, તમે એ જોઈ શકો છો. શાંતિથી આખી સ્લાઇડ કોપી કરી લો, આપણને કોઈ જ ઉતાવળ નથી. અને ગર્લ્સ, આ ચેપ્ટર મેં લાસ્ટમાં એટલા માટે લીધેલું છે કે તમને એકદમ તાજા તાજા જ હોય સમ્સ, તમને યાદ રહ્યા હોય, રીત બધી બહુ રિફર ના કરવી પડે એક્ઝામ ટાઈમે, એટલે મેં આ લાસ્ટમાં રાખ્યું છે ચેપ્ટર. જનરલી કોલેજમાં અહીંયા આવ્યા હો ને ત્યારે હું વચ્ચે કરાવતી હોઉં છું, પણ આ ઓનલાઈન છે એટલે મસ્તું તમને થોડું તકલીફ પડતી હોય, એટલે મેં લાસ્ટમાં રાખ્યું, તમને એક્ઝામ વખતે યાદ રહે એટલા માટે. ઓકે, હવે આ જે હતી હેક્સાડેસિમલ ટુ બાઇનરી, એનું હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. ઈ નંબર આપણે લીધો છે 2E. 2E. ઈમાં આપણે શું લેશું? 14. ઈની જગ્યાએ કેટલા આવશે? 14. સ્ટેપ 1 હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. હેક્ઝા નંબર 2E 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 અને ડેસિમલ ઇક્વલન્ટમાં 2 × 16⁻1 ને 14 × 16⁻0. 16ની 0 ઘાત એટલે 1 અને 16ની 1 ઘાત એટલે 16, એટલે 14 × 1 અને 2 × 16. ઓકે, 32 + 14, the answer is 46. The answer is 46. Okay. હવે 46 ને આપણે કન્વર્ટ કરીએ બાઇનરીમાં. સિક્સ સ્ટેપ્સમાં કન્વર્ટ થાય છે. 46 ને 2થી ભાગીએ, આન્સર ઇઝ 23, રિમાઇન્ડર 0. 23 ને 2થી ભાગીએ, આન્સર ઇઝ 11, રિમાઇન્ડર 1. 11 ને 2થી ભાગીએ,
આન્સર ઇઝ 5, રિમાઇન્ડર 1. 5 ને 2થી ભાગીએ, આન્સર ઇઝ 2, રિમાઇન્ડર 1. 2 ને 2થી ભાગીએ, આન્સર ઇઝ 1, રિમાઇન્ડર 0. 1 ને 2થી ભાગીએ, આન્સર ઇઝ 0, રિમાઇન્ડર 1. ગઈસ, આ થોડુંક સ્પીડમાં હું એટલે બોલું છું કારણ કે આ તમે લોકોએ કેટલી વખત કરેલું છે. આ છેલ્લે 2 1 0 હોય તો કેટલી વખત આપણે આવ્યું છે, એટલે એમાં તમને કંઈ નવીન નહીં લાગતું હોય. અને રિવર્સમાં આપણે લઈ જઈએ 1 0 1 1 1 0. તો આપણી પાસે જે હેક્સાડેસિમલ નંબર 2e છે, હેક્સાડેસિમલ નંબર 2e, એનો બાઇનરી ઇક્વિવેલન્ટ આવશે 1 0 1 1 1 0. ફાઇન. તમે આ વ્યવસ્થિત રીતે લખી લો. ગમે તેટલો મોટો નંબર હોય ને, રીત તો આ જ રહેવાની છે. મેં બહુ મોટા નંબર એટલા માટે નથી લીધા કે સ્લાઇડમાં પછી અકોમોડેટ ન થાય. તમે લોકો મોબાઈલમાં જોતા હો તો પછી સાવ નાના નાના ફોન્ટ દેખાય. પણ ગમે એટલો મોટો નંબર હોય તમે 2થી ડિવાઈડ કરો એટલે અડધા થઈ જવાના જ છે, એટલે એ નાનો નાનો થતો જાય. ખ્યાલ આવી ગયો? ઇટ વોઝ હેક્સાડેસિમલ ટુ બાઇનરી. અને હવે આપણે લાસ્ટ રીત, આટલા જે બધા હતી જેટલી અલગ અલગ રીત, મને છેલ્લી રીત જોઈએ છીએ, હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ. છેલ્લું બે જે છે એ ઓક્ટલ ટુ હેક્ઝા તો થઈ જ ગયું છે, ગયા લેક્ચરમાં જ કરાવ્યું. હવે આવશે હેક્ઝા ટુ ઓક્ટલ છે. હેક્સાડેસિમલ નંબર આપણે લીધો છે 17B અને બીની જગ્યાએ આપણે લઈશું 11. ઓકે, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ. હેક્ઝા નંબર છે 17B અને ડેસિમલ ઇક્વિવેલન્ટ એનો આપણે કરીએ તો પહેલા સ્ટેપમાં ત્રણેયને છૂટા પાડી દીધા 1 7 11. બીની જગ્યાએ આપણે લીધા 11. કેલ્ક્યુલેશનમાં બેસી લીધું ન ચાલે ને, એટલે આપણે આ લઈએ છીએ. આપણે એટલે આપણા ઘરનું નથી હો, બુકમાંથી અને જે રીતે ચાલ્યું આવે છે, જે નંબર સિસ્ટમનું કન્વર્ઝનની સિસ્ટમ છે એ જ આપણે કરીએ છીએ. તો 16ની 0 ઘાત એટલે 1, 16ની 1 ઘાત એટલે 16, અને 16ની 2 ઘાત એટલે 256. ફાઇન. એટલે 1 × 256 પ્લસ 7 × 16 પ્લસ 11 × 1. ખ્યાલ આવ્યો? 256 પ્લસ 112 પ્લસ 11, એ ત્રણેયનો સમ કરવાનો છે, જે થાય છે 379. એ ત્રણેયનો સમ કેટલો થાય છે? 379. અને એ આપણને કયો નંબર મળ્યો? ડેસિમલ. એ નંબર કયો મળ્યો? ડેસિમલ. બરાબર છે. હવે આ ડેસિમલને આપણે શું કરવાનું છે? ઓક્ટલમાં કન્વર્ટ કરવાનું છે. કોઈપણ નંબરને, કોઈપણ ડેસિમલ નંબરને બીજી નંબર સિસ્ટમમાં જ્યારે કન્વર્ટ કરવાનું હોય ત્યારે એ જે બીજી નંબર સિસ્ટમ છે એના બેઝથી ડિવાઈડ કરવાનું. એટલે આપણે 8થી ડિવાઈડ કરવાનું થશે. બરાબર. ડેસિમલ નંબર 379 છે, એને 8થી ડિવાઈડ કરો. આ તમારે જાતે જ કરવું પડે. આપણે નોટ પેનમાં કેમ જાતે કરીએ? 379 ભાગ્યા 8 તો 8 ચોક 32. બરાબર. તો 4થી ભાગ ચાલે. બરાબર. એ રીતે તમારે જેમ બુકમાં આવડતું હોય, શીખીને આવ્યા હોય સ્કૂલમાંથી, એમ કરવાનું છે. એટલે આન્સર આવશે 47 અને રિમાઇન્ડર કેટલા મળશે? 3. આન્સર ઇઝ 47, રિમાઇન્ડર ઇઝ 3. બરાબર છે. પછી સેકન્ડ સ્ટેપ જે છે એમાં 47 ડિવાઈડ બાય 8. 47ને 8થી ભાગો તો આન્સર મળે 5 અને શેષ કેટલી વધે? 7. 5ને 8થી ડિવાઈડ કરો તો આન્સર મળે 0 અને શેષ વધે 5. બરાબર. 5 7 3 રિવર્સમાં જાઓ એટલે 5 7 3. સો ધ હેક્સાડેસિમલ નંબર 17B ઇઝ ઇક્વલ ટુ ઓક્ટલ નંબર 573. અથવા બીજા શબ્દોમાં કહું તો 17B હેક્સાડેસિમલ નંબરને જો ઓક્ટલમાં કન્વર્ટ કરો તો તમને 573 મળે. ઓકે, ફાઇન.
આ લાસ્ટ રીત હતી એનું આપણે એક એક્ઝામ્પલ જોયું. હજી આ લાસ્ટ રીત છે એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર. હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ. 24C 24C એનો બેઝ છે 16, એટલે એ શું છે? હેક્ઝા નંબર. આમાં શું ગર્લ્સ ABCD આપણે સમજી જ લેવાનું કે હેક્સાડેસિમલ નંબર છે, એ સિવાય ક્યાંય ન હોય. બરાબર. Cની વેલ્યુ કેટલી છે? 12. ફર્સ્ટ સ્ટેપ હેક્ઝા ટુ ડેસિમલ. પહેલાં આપણે બધાને છૂટા પાડશું. 2 4 12. 16ની 0 ઘાત, 16ની 1, 16 2. 12 into 1, 4 into 16 and 2 into 256. 2 into 256. આમાં કેલ્સી યુઝ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. હા, મલ્ટિપ્લિકેશનમાં, એડિશનમાં તમે આરામથી કેલ્સીનો યુઝ કરી અને સમ કરી શકો છો. તમને ક્યાંય અઘરું નહીં લાગે. 5 and 2 પ્લસ 64 પ્લસ 12. આ તો બહુ નાના નાના ફિગર છે. તમે તો ઘણા મોટા મોટા ફિગરના સમ કરતા હશો ને, તો સાવ નાના નાના છે. આન્સર મળશે 588. કોમર્સના સ્ટુડન્ટ હોય ને તો એમને મજા કરી નાખે. 588 એ લોકોને એમને મજા આવડી જાય. 588 is the decimal equivalent of hexadecimal number 24C. હજી આપણે સેકન્ડ સ્ટેપ બાકી છે. સ્ટેપ 2 decimal to octal. Decimal number is 588. એને આપણે 8થી ડિવાઈડ કરશું, કારણ કે ઓક્ટલમાં કરવાનું છે. 588 ડિવાઇડેડ બાય 8, તો રિઝલ્ટ આવશે 73 અને રિમાઇન્ડર વધશે 4. હવે તમે કરજો નોટબુકમાં, એટલે ખ્યાલ આવશે. પછી 73ને 8થી ડિવાઈડ કરો તો ઇઝી છે. 8 9 72, એટલે 9થી ભાગ ચાલશે, શેષ વધશે 1. દેન ઇફ યુ ડિવાઈડ 9 બાય 8 તો 1 જ ચાલે અને શેષ વધે 1. અને 1ને જો 8થી ડિવાઈડ કરો તો ભાગ ન ચાલે, એટલે આન્સર મળે 0 અને રિમાઇન્ડર મળે 1. ઓકે. અને જે આન્સર આપણને મળ્યા છે રિમાઇન્ડરમાં, એનો આપણે રિવર્સ ઓર્ડરમાં લઈએ 1 1 1 4, તો આપણને શું મળશે? ઓક્ટલ નંબર. કયો મળશે? 1114, કે જે હેક્સાડેસિમલ 24C ને ઇક્વિવેલન્ટ છે. એટલે લેફ્ટ સાઈડ નીચે તમે લોકો આન્સર જોઈ શકો છો રેડ અક્ષરથી, કે 24C હેક્સાડેસિમલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1114 ઓક્ટલ નંબર. ક્લિયર ગર્લ્સ? અહીંયા આપણી નંબર સિસ્ટમ પૂરી થાય છે. હજી એક નાનકડું એક્ઝામ્પલ તમને આપીશ, ઇન ધ સેન્સ કે એક નાનો એવો 5 મિનિટનો લેક્ચર કે જેમાં તમને ઘણા બધી એક્સરસાઇઝ પ્રોવાઈડ કરીશ, અને એ બધી એક્સરસાઇઝ તમારે પ્રેક્ટિસ માટે કરવાની છે. કરો તો તમારા સારા માટે જ છે. તમને આન્સર સાથે પ્રોવાઈડ કરીશ. ઓકે. એટલે એ તમે લોકો જરાક જોઈ લેજો, એની સાથે બધા આન્સર મેચ કરી લેજો. એટલું આવડી જાય તો તમને એક્ઝામમાં તકલીફ ન પડે. પણ હવે જે એક્સરસાઇઝ હશે ને ગર્લ્સ, એ મિક્સિંગ હશે. મિક્સિંગ એટલે ગમે તે એમાં સ્ટેપ 2 હોય કે સ્ટેપ 1 હોય, એ કાંઈ નહીં, પણ ગમે તે બેઝ હોય, 10 બેઝ હોય એને 2માં કન્વર્ટ કરવાનું હોય, 2 હોય એને 8માં હોય, 8 હોય એને 16માં હોય, 16 હોય એને 1માં હોય, 2માં 10માં હોય. મિક્સિંગ તમારે બેઝ ઉપરથી નક્કી કરવાનું કે કઈ નંબર સિસ્ટમમાંથી કઈ નંબર સિસ્ટમમાં કરવાનું છે. એ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને બીજું ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે બેમાંથી ગમે તે સાઈડ 10 હોય ને, અહીંયા ધારો કે 16 ને 4 છે ને, તમારી સામે સ્ક્રીન છે, એમાં જુઓ, એકમાં આન્સરમાં જુઓ, નીચે રેડ અક્ષર છે ને એ જુઓ. એક સાઈડ 16નો બેઝ છે, એક સાઈડ 8નો બેઝ છે. એટલે જ્યારે 10 સિવાયનો બેઝ હોય ને, ત્યારે આંખ મીચીને નક્કી કરી નાખવાનું કે 2 સ્ટેપમાં આન્સર આવશે, 2 સ્ટેપમાં સમ કરવો પડશે. પણ બેમાંથી એક પણ જગ્યાએ જો 10 હોય, લેફ્ટ સાઈડ ઓર રાઈટ સાઈડ, બેમાંથી એક પણ જગ્યાએ જો 10 હોય તો આન્સર એક જ સ્ટેપમાં મળી જશે તમને. એટલે કાં તો ખાલી ગુણાકાર આવશે, કાં તો ખાલી ભાગાકાર આવશે, બંને નહીં આવે. બરાબર. પણ જ્યારે ડેસિમલ સિવાય 10 સિવાય તમને અહીંયા જોવા મળે ને 2, 8 કે 16, તો નક્કી કરી જ લેવાનું કે 2 સ્ટેપમાં સમ થશે. અને એ જે 2 સ્ટેપમાં સમ થશે ને,
એનું પહેલું સ્ટેપ ગુણાકાર હશે અને બીજું સ્ટેપ ભાગાકાર હશે. ઓકે, આ નંબર સિસ્ટમના 6 લેક્ચર્સ મેં રેકોર્ડ કરીને તમને આપ્યા છે. એમાં મારા ખ્યાલે તમને હવે બધી રીત ક્લિયર થઈ ગઈ હશે. એમાં ઘણી બધી વસ્તુ મેં બહાર દઈને રિપીટ કરી છે, એ ખાસ યાદ રાખવાની છે. ને આપણને યાદ ન રહેતું હોય તો આપણે લખી લેવું જોઈએ, કારણ કે લખેલું હશે તો એક્ઝામ ટાઈમમાં વંચાશે. યાદ રાખેલું કાંઈ ત્યારે યાદ આવશે નહીં. એટલે હું તો તમને એમ પણ કહું છું કે તમે જ્યારે એક્ઝામ હોય ને એના આગલા દિવસે કે 1-2 દિવસ પહેલાં જેમ તમને ટાઈમ હોય તો આ બધા લેક્ચર્સ ફરીથી પણ જોઈ જવા. અને કાં જો તમને એટલી પ્રેક્ટિસ કરેલી હોય કે તમે શ્યોર હો, ઘણા લોકો મેથ્સમાં પાવરફુલ હોય છે તો એ લોકોને આ કાંઈ ન લાગે, તો તમે એવા શ્યોર હો તો તમારે ખાલી બુકમાંથી એક્ઝામ્પલ જોઈ જશો તો પણ એક્ઝામ ટાઈમે તમને તકલીફ નહીં પડે. ફાઇન. બસ આમ જોઈએ તો ભણાવવાની દૃષ્ટિએ ઓફિશિયલી આપણો સિલેબસ અત્યારે પૂરો થાય છે, પણ હજી હું તમને આની એક્સરસાઇઝ પણ આપીશ નંબર સિસ્ટમની, અને જે ક્વેશ્ચન્સ આપેલા છે તમને લોકોને એ બુકમાં એના આન્સર કઈ જગ્યાએ આપેલા છે એનો રિલેટેડ ગાઈડન્સ પણ આપીશ. એટલે એક્ઝામ ટાઈમે તમારે બુકમાંથી વાંચવું હોય તો ડાયરેક્ટ તમે એ ક્વેશ્ચનનો આન્સર એમાંથી વાંચી શકો, તમને કાંઈ તકલીફ ના પડે. ઓકે, થેન્ક યુ ઓલ. ગુડ બાય.